નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 9 જૂન 2025ને સોમવાર, આજથી સતત 51 વર્ષ સુધી આ 5 રાશિના લોકો પર લક્ષ્મીમાં વરસાવશે આશીર્વાદ, મળશે સફળ ફળ પૈસા। જાણો કઈ છે રાશિ? મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે કંઈક નવું કરવાના તમારા પ્રયાસો વધુ સારા રહેશે। વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે। જો તમે કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ આવી શકે છે। તમારે તમારા શોખ પાછળ ઘણા પૈસા ખર્ચ કરશો તે પછી તમારે પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે। નવી યોજનાઓમાં રોકાણ કરવું વધુ સારું રહેશે। વ્યવસાયી લોકો તેમની યોજનાઓથી સારો નફો મેળવી શકે છે। વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સારી મિલકતનો સંકેત આપી રહ્યો છે। જો મિલકત સંબંધિત તમારો કોઈ સોદો અટકી ગયો હોય તો તે અંતિમ સ્વરૂપ મેળવી શકાય છે। કોઈની વાતથી તમે ખરાબ લગાવવાથી પરેશાન થશો। જો તમારા પડોશમાં ચાલી રહેલા વિવાદમાં તમારી કોઈ વાતચીત થાય છે તો તે મામલો કાનૂની બની શકે છે। તમારે તમારા કામ પ્રત્યે સમજદારી દાખવવી પડશે। વાહન બગડવાને કારણે તમારા પૈસાનો ખર્ચ વધી શકે છે મિત્રો। મિથુન રાશિ। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે। તમારે કોઈ કામ માટે યોજના બનાવવી પડશે। તમારા કેટલાક સાથીદારો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે। જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તમને તે પાછા મળી શકે છે। શેર બજારમાં રોકાણ કરતા લોકોએ થોડીક સમજદારીપૂર્વક રોકાણ કરવું પડશે। સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકોએ પોતાના પ્રયત્નો ઝડપથી બનાવવા પડશે તો જ તેમને થોડી સફળતા મળી શકે છે। કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। કોઈ મોટી જવાબદારી મળવાને કારણે તમે પરેશાન રહેશો। રાજકારણમાં કામ કરતા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળી શકે છે। તમારે તમારી આસપાસ રહેતા વિરોધીઓથી થોડુંક ધ્યાન રાખવું પડશે। તમે તમારા સાસરિયા પક્ષના કોઈને મળવા જઈ શકો છો। તમારે તમારા બાળકોની સંગત પર પણ ખાસ ધ્યાન આપવું પડશે અને તમારા પરિવારના સભ્યોને ખુશ કરવાનો પ્રયાસ કરતા રહેવું પડશે, જેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે મિત્રો। સિંહ રાશિ। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારા માટે કંઈક નવું કરવાનો દિવસ છે। કાર્યસ્થળ પર તમારી સારી વિચારસરણી તમને ફાયદો કરાવશે। તમને કોઈ પિતૃક મિલકત મળવાને કારણે વાતાવરણ સુખમય રહેશે। તમારે કોઈની સાથે વિચારપૂર્વક વાત કરવી પડશે। પરિવારમાં કોઈ નવો મહેમાન આવી શકે છે। જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ અણબનાવ હતો તો તે પણ વાતચીત દ્વારા ઉકેલાઈ જશે। ભાગીદારીમાં કામ કરવા માટે તમારે થોડીક સમજદારી બતાવવી પડશે। કન્યા રાશિ। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારે ધીરજ અને સંયમથી કામ લેવું પડશે। તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ। કોઈની સાથે વિચારપૂર્વક વાત કરવી જોઈએ। તમે તમારા મિત્રો સાથે પાર્ટી વગેરેનું આયોજન કરી શકો છો। જે લોકો
જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી કેટલીક જૂની ભૂલો બહાર આવી શકે છે. તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે. તમારે તમારા પૈસા ખૂબ જ સમજદારીપૂર્વક લેવડ-દેવડ કરવી પડશે. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીનો રહેશે. તમારા ઘરમાં મહેમાન આવવાને કારણે વાતાવરણ સુખમય રહેશે. તમારે થોડીક સાવધાની રાખવાની વાહનોનો ઉપયોગ કરવો પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમારે ધીરજ રાખવી પડશે. જો તમે કોઈને વચન આપ્યું હોય તો તેને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારા કેટલાક સાથીદારો તમારા કામમાં અવરોધ ઊભા કરી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી નાણાકીય લાભ મળવાની શક્યતાઓ છે મિત્રો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે. કાર્યસ્થળ પર તમારી ફરિયાદોમાં સુધારો થશે કારણ કે તમે કાર્યસ્થળ પર સારા વિચારસરણીનો લાભ લેશો. લાંબા સમય પછી તમને કોઈ જૂના મિત્રને મળવાની તક મળશે. તમારા કોઈ કામ સમયસર પૂર્ણ ન થવાને કારણે તમે પરેશાન રહેશો. તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધ સુધારવા પડશે. થોડું વિચારીને જ કોઈ પણ યોજનામાં પૈસા રોકાણ કરો. ધનરાશિ. ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે. તમારા બાળકની સલાહ પર તમે ઘરે નવું વાહન લાવી શકો છો. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા કોઈ પણ જૂના વ્યવહારો સમયસર પૂર્ણ થશે. તમારે કોઈ કામ વિશે વિચારીને આગળ વધવું પડશે. જો તમે કોઈ પાસેથી લોન લીધી હોય તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવી શકો છો. તમારામાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે જે તમારે જાગૃત કરવો પડશે મિત્રો. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમારે કોઈ પણ રોગને નાનો ન માનવો જોઈએ. નવું કાર્ય શરૂ કરવું તમારા માટે સારું રહેશે. તમે તમારી કેટલીક વ્યવસાયિક યોજનાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમારા ઘરમાં ધાર્મિક કાર્યક્રમના આયોજનને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. વિદેશ જઈને શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે આવકના સ્ત્રોત વધારવાનો રહેશે. તમારે તમારા પૈસા થોડા વિચારપૂર્વક ખર્ચ કરવાની જરૂર છે. તમે તમારી કેટલીક જૂની ભૂલો વિશે ખબર પડી શકે છે. કોઈ પણ કાનૂની બાબતમાં તમને અનુભવી વ્યક્તિની સલાહની જરૂર પડશે. જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે તેને શોધી શકો છો. તમારે તમારી આસપાસ રહેતા લોકો પર થોડુંક ધ્યાન આપવું પડશે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેવાનો છે. આજે તમારે તમારા કામને સમજદારીપૂર્વક સંભાળવાની જરૂર છે. તમારે કોઈ પણ પ્રકારની ચર્ચાથી દૂર રહેવું પડશે. તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. તમે તમારા બાળકને આપેલા કોઈ પણ વચનને સમયસર પૂર્ણ કરશો. નાણાકીય લાભને કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. તમે વ્યવસાયિક કાર્યમાં કેટલાક ફેરફારો કરશો જે તમારા માટે સારું રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.